મિત્રો, જો અધિક મહિનામાં તમારા ઘરે ગરોળી દેખાય છે તો તેને ક્યારેય સામાન્ય ઘટના ન માનતા. તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજના આ વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા જણાવવાની છું જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટા ભાગે તમે તમારા ઘરની દિવાલો પર ગરોળી જરૂર જોઈ હશે, પરંતુ તમે દરેક વખતે તેને માત્ર ડરાવીને ભગાડી દીધી હશે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય એક સામાન્ય દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને અધિક માસમાં આ વિશેષ મહિના માટેનું મહત્ત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે પુરુષોત્તમ માસ 3 વર્ષમાં એકવાર આવે છે. ખુદ ભગવાને આ માસને પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્ય કાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે, કારણ કે આ મહિનામાં પૂજન પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે. અધિક માસમાં વિધિ વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ કર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે આ મહિનામાં પુણ્ય કર્મ કરવા જોઈએ. આ સંસારમાં મનુષ્ય માયાથી મુક્તિ મેળવવા માટે જીવનભર ભટકતો રહે છે. તેને મુક્તિ નથી મળતી. જે ક્ષણે શ્રીમદ ભાગવત અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ પ્રત્યે તેમના મનમાં ભાવ જાગે છે, તે ક્ષણે માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પોતાના પાપોથી મુક્તિ મેળવીને પોતાના લોક અને પરલોક બંનેમાં સુધાર લાવે છે. તેથી આજના આ વિડીયોમાં તમારી સામે આવ્યું છે, કારણ કે તમે જાણતા અજાણતા કેટલીક ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાય છે તો તમે ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાવીને ભગાડી દો છો. પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે અધિક મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે. અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું કરવાનું છે અને તમારે તેના માટે શું ઉપાય કરવાનો છે. એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી સાથે એક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલાં જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. મિત્રો, તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. ગરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઈશારો આપે છે. કહેવાય છે કે અધિક મહિનામાં ગરોળીનું દેખાવું સીધો એક બહુ મોટા બદલાવનો સંકેત હોય છે. આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક પણ હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, અશુભ પણ હોઈ શકે છે અને શુભ પણ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો. તમારું કામ પણ બની જશે. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મીની સાથે જોડવામાં આવે છે. ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળીનું દેખાવું ખૂબ જ શુભ માને છે. આવું કેમ? કારણ કે દીપાવલી પૂરી રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડીને જોવામાં આવે છે, કારણ કે તે મોટે ભાગે એવી જગ્યાઓ પર જોવા મળે છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે. કુલ મળીને જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં સાચી ઉર્જા છે. તેને ભગાડો નહીં. આ સંકેત છે અને તમારા જીવનમાં પરિવર્તનનું સૂચક છે. અને જ્યારે જે વિશેષ સમય દેખાય, જેમ કે અધિક માસમાં જ્યારે પરિવર્તન આવે છે, પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ માસમાં એ બહુ શુભ સંકેત છે. એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ તે બધું જ મળી જાય જે તમને મેળવવા માંગો છો. પરંતુ એ બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે. નહીંતર બહુ મોટો મોકો હાથ લાગવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો.
કારણ કે માત્ર ગરોળીનું દેખાવું જ પૂરતું નથી. તે સમયે તમે શું કરો છો તે જ નક્કી કરે છે કે તમારા માટે શું બનશે, અથવા પછી તે મોકો તમારા માટે સામાન્ય જ રહી જશે. કારણ કે આજે નહીં તો કાલે એવો સમય આવશે કે જ્યારે તમને પણ પોતાના ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળશે. અને મિત્રો, તે સમયે તમે તેને ડરાવીને ભગાડી દેશો અથવા પછી આ ઉપાય કરી લેશો. એ તમારા હાથમાં છે. આજનો આ વિડીયો તમારી સામે વગર કારણે નથી આવ્યો. જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીં સુધી વિડીયો જોઈ લીધો છે તો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. અધિક મહિનામાં જો તમને પણ ગરોળી દેખાઈ જાય છે તો આ તમારા માટે ભાગ્ય બદલવાવાળો વિશેષ મોકો હોઈ શકે છે. માત્ર આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે, કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુ આપણને જણાવી છે જેને કરીને આપણે માલામાલ બની શકીએ છીએ. પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મારા મિત્રો, તમે થોડા પૂર્વજો સાથે જોડાઈને, થોડા વેદ ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે, ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાય વિશે, જેને જો તમે સાચી રીતે કરો છો તો સાથમાં તમારું જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. મારા મિત્રો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમને અધિક મહિનામાં ગરોળી દેખાય, અને ક્યાંય પણ દેખાય છે, ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે, તો તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે ગરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે. તરત સાવરણી લઈ આવે છે, સાવરણી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે. દંડો છે કે અવાજ કાઢીને, તાળી વગાડીને તેની ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. એમ સમજી લો, તમારી પાસે મોકો જાતે આગળ વધીને આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી તમે કંઈ ન કરવા માંગતા હતા. તે મોકાને હાથમાંથી ગુમાવી રહ્યા હતા. પરંતુ જો અત્યારે તમને આ વિડીયો મળી ચૂક્યો છે, મતલબ મોકો હજુ હાથમાંથી ગયો નથી. મોકો તમારે કરવાનો શું છે? અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ તમારા જીવનમાં બદલાવની દિશા શરૂ થાય છે. તમને જ્યારે પણ અધિક મહિનામાં ગરોળી દેખાય છે, સૌથી પહેલાં ખુદને શાંત કરી લેવાના છે. ગભરાવાનું નથી, હૃદયના ધબકારા વધારવાના નથી, અને પોતાને બસ એટલું જ સમજાવી દેવાનું છે કે જે ગરોળી છે તે મારી કિસ્મત બદલવાવાળી છે, અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈક મોટું કરવાનો. અને હું અહીં જો ગભરાઈ ગયો, અહીં મેં ભૂલ કરી દીધી, તો આ મોકો પણ હાથમાંથી નીકળી જશે. આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે જે ભણવાવાળા હતા, તમારી સાથે જે કામ કરવાવાળા હતા, તે આજે ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી. મારા મિત્રો, ફેસલો તમે બહુ મોડો લ્યો છો. કંઈક કામ કરવાનું રહ્યું તો તેને કાલ પર ટાળી દો છો. આળસ પણ તમારા પર હાવી થઈ ગઈ છે, અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને નુકસાન થાય છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો. હું તમને એક એવી વાત સારી રીતે સમજાવવાની છું અને તમને વિસ્તારથી જણાવવાની છું કે શું તમારા માટે સાચું છે, શું તમારા માટે ખોટું છે. તો જ્યારે પણ અધિક માસમાં ગરોળી તમને દેખાય છે તો સૌથી પહેલાં તમારે શાંત થઈ જવાનું છે અને ગરોળીને ધ્યાનથી જોવાની છે. આ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જો બસ તેને ધ્યાનથી જોઈને તેની ઉપસ્થિતિને સ્વીકાર કરો, અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે: મારા જીવનની બધી નકારાત્મા દૂર કરી દો.
તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતાં તમારે આ વાત કોઈને જણાવવાની નથી. જો આસપાસ કોઈ બેઠું છે તો તેને તમે જણાવી દીધું. બસ તમે ચૂપચાપ ગરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના હૃદયની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે. તેથી વાતને મામૂલી ન સમજતા. જે હું તમને જણાવવા જઈ રહી છું તે તમને કોઈ બીજું નહીં જણાવે. આ કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો છે. તમારા જીવનમાં કર્મની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે છે. આ જ ઉપાયથી તમે માલામાલ થઈ જશો. બસ આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. અહીં સુધી જોઈ છે તો લાઈક જરૂરથી કરી દેજો. મારા મિત્રો, હવે માની લો તમારી પાસે થોડા ચોખા છે, તો થોડા ચોખા તમારે પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ન હોવો જોઈએ, એકદમ આખો દાણો હોવો જોઈએ, એકદમ આખો, એકદમ સારા અક્ષત તમારે લેવાના. મનમાં ને મનમાં ભાવના કરવાની છે કે આ સમૃદ્ધિનું પ્રતીક છે, અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષત નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે કે જે પણ વસ્તુ તમે કહી હતી તે કામ બની જાય. ગરોળીને જોતા જોતા અને પછી તે ચોખા કોઈ પણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે રાખી દેવાના છે. આ ઉપાય બહુ સરસ તમને લાગશે. કેટલાક લોકો તો આને મજાકમાં લેશે. આટલું કામ કરવાથી શું આપણી કિસ્મત બદલાઈ જશે? પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા મિત્રો, જે હું તમને જણાવવા માગું છું. જો તમારી પાસે તે સમયે કંઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવેથી માથા પર રાખો અને વિચારો કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ ગઈ છે. ગરોળીને જોતા જોતા અધિક માસમાં આ વાતને એકદમ સમજી લેજો, ગાંઠ બાંધી લેજો. આ એક પ્રકારનું ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેની સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. જીવનમાં એક સારા દોરની શરૂઆત થવા લાગે છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજનો ટોપલો મારા માથા પર રાખેલો હતો, તે એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવાવાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણ દેખાડા વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તે દેખાડો કરી શકે, અજમાવી શકે. મસ્તી મજાકમાં તો એવી ભૂલ નથી કરવાની. કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે. કારણ કે તમે જિંદગીમાં એમ પણ બહુ પરેશાન છો. તમને એક એવા ઉપાયની જરૂર છે તે બધું સાચું કરી દે. આ ઉપાય એ જ ઉપાય છે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા. લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ મતલબ નહીં નીકળે, કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે માન્યતા માત્ર એ જ કહે છે જે કામ કોઈ પણ શોર વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધારે ઊંડી અને પ્રભાવશાળી હોય છે. તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. અને મિત્રો, તમે વિચારતા હશો કે આ વિડીયો કોઈ બીજાને શેર કરીને જણાવો કે નહીં, તો હા, તમે અવશ્ય આ વિડીયો કોઈને શેર કરી શકો છો. પરંતુ તમે આ ઉપાય કર્યો એ વાત કોઈને શેર કરવાની નથી. હવે ભૂલ લોકો ક્યાં કરે છે આ જાણવું પણ બહુ જરૂરી છે. કહેવાનો મતલબ એ છે મારા મિત્રો કે અધિક માસમાં ગરોળી તમને દેખાઈ ગઈ, તેમની ચોખા હાથમાં લઈને સંકલ્પ કરી લીધો, પરંતુ સાચી વિધિથી ના કર્યો, જરૂરી નિયમથી ના કર્યું. તો તે જરૂરી નિયમને સાચી વિધિ શું છે? જો તમે તે જાણવા માંગો છો તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નહીતર અંત સુધી વિડીયો જોવાનો કોઈ મતલબ નહીં નીકળે. મારા મિત્રો, હું તમને ઊંડી વાત જણાવી રહી છું, જેનાથી તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાશો. તમારી પાસે તે બધું જ આવી જશે જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો. બસ તમે સાચી વિધિ જાણી લેજો, જરૂરી નિયમોનું પાલન કરજો. કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કે કામ તો બને છે, પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ.
ઉપાય પણ અસર કરે છે, પરંતુ ઉપાય પણ સાચા નિયમ અને સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ, સાચી વિધિ શું છે એ વાત હું તમને આગળ જણાવી રહી છું. બસ આ વિડીયોની સાથે અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે, જે તમારા માટે જાણવું બહુ જરૂરી છે. નહીંતર જીવન હજુ વધારે મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો જાનવરો પ્રત્યે બહુ અત્યાચારી હોય છે. જ્યારે પણ તેમને કોઈ જાનવર દેખાય છે તો તેને મારી નાખે છે, પરેશાન કરી દે છે, અથવા પછી તેની ઘરની બહાર ફેંકી દે છે. ગરોળીની બાબતમાં તમારે એવું નથી કરવાનું, કારણ કે જે ગરોળી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તમે પોતાની ઘરની ગરોળીની બહાર છોડી રહ્યા છો તો સીધી વાત છે, તમે પોતાના ઘરની લક્ષ્મીની બહાર છોડી રહ્યા છો, અને પછી તે બીજે ક્યાંય જતી રહેશે. કુલ મળીને જે તમારા ઘરનું ધન હતું તે કોઈ બીજાને ત્યાં જતું રહેશે. તો શું તમે એવું ઈચ્છો છો? બિલકુલ પણ નહીં. એટલા માટે મારી વાતને ધ્યાનથી સાંભળજો. મારા મિત્રો, જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ન કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે ખતરાથી ખાલી નથી. સાથે સાથે તેને ડરીને ભગાડવાની પણ નથી, તેને મારવાની તો બિલકુલ પણ નથી. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. કુલ મળીને તમે પોતાના ઘરના દૈવી તત્વોને મારશો, દૈવી તત્વને પરેશાન કરશો તો સૌથી વધારે ખુશી નકારાત્મક તત્વને જ થશે, રાક્ષસી તત્વને જ થશે. એટલા માટે તમે તમારી આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે ગરોળીને મારવી, બગાડવી અને પછી પરેશાન પણ તમારે નથી કરવાની. હવે સાચી વિધિની અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું. કારણ કે આ ઉપાયને કરતાં કરતાં જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણો વધી જશે, ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે. ભગવાન તમારી જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના મોહતાજ નહીં રહો. તમને બધું જ મળી જશે. જો તમને ગરોળી દેખાઈ જાય છે તો સૌથી પહેલાં શાંત મનથી ત્યાં ઊભા રહી જવાનું છે. તમે ઈચ્છો તો બેસી પણ શકો છો. પોતાની આંખો થોડીક સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછો 3 વાર તમારે જરૂરથી બોલવાનો છે. અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનું છે. દેખાડા માટે બોલવાનું, જોરથી નથી બોલવાનું, કારણ કે આ ગુપ્ત મંત્ર છે. આનો પ્રચાર કરવામાં નથી આવતો અને પછી હૃદયમાં યાદ રાખવામાં આવે છે. જેમ માની લેજો કે તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રભાવ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે. અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ મારા માટે જરૂર કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની નહીં હોય, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો છે, બહુ વિશેષ. આનો લાભ જાતકને પ્રાપ્ત થાય છે. આ ઉપાય કેવળ અધિક માસમાં જ વિશેષ ફરક આપે છે. એટલા માટે અમે તમને જણાવીશું કે જ્યારે પણ ઘરમાં ગરોળી દેખાઈ જાય તરત આ ઉપાય કરી લેજો. એક કામ કરવાથી એટલા પૈસા આવશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. પરંતુ આજના જમાનામાં લોકો અંદરો અંદર બળતરા બહુ કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે. રાત દિવસ કોઈના ને કોઈના વિશે ખરાબ વિચારવાનું. હવે માની લો કે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં ને મનમાં કોઈ બીજાની માટે ખરાબ વિચાર કરી રહ્યા છો, તો તેની સાથે આવું થઈ જાય, તેવું થઈ જાય અને તમે ઉપાય કરતાં પણ આ જ વિચાર કરશો તો તે ઉપાય તમારા માટે હજુ વધારે નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબાડી મારે છે
આપણે સારા કામોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે તમારે મનમાં ખરાબ વિચાર નથી આવવા દેવાનો, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. લોકોનું ખરાબ વિચારીને તમે કેટલા આગળ વધી જશો. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ ગતિથી બનશે કે તમને સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસની સાથે આ ઉપાય કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી પહેલાં તમારી વિચારસરણી બદલાશે, કારણ કે માણસની વિચારસરણી પર નિર્ભર કરે છે કે તે આગળ જશે કે નહીં. તો તમારી વિચારસરણીમાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીં જોવા મળશે અને તમારી તે વિચારસરણી જ તમને જીવનમાં બહુ ઉપર અને આગળ લઈ જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.